Good morning, everyone. I am Siddharth Dausa from Bodhibricks Academy. Today we are going to learn chapter 4 જે ગુજરાતીમાં છે કાર્બન અને તેના સંયોજનો. કાર્બન વિશે આખું ચેપ્ટર છે આપણું, અને આ ચેપ્ટરમાં આપણે સ્પેશિયલી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે ધોરણ 11 અને 12 સાયન્સમાં આ ચેપ્ટર આપણે સારી રીતે ભણીશું તો 11 અને 12 સાયન્સનું કાર્બનિક જે રસાયણશાસ્ત્ર છે, મતલબ કેમિસ્ટ્રી જે છે, એ સારી રીતે આપણે ભણી શકીશું. તેથી આ ચેપ્ટર જે છે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આ ચેપ્ટર આપણે સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી દરેક ટોપિક જોઈશું, બરાબર? જેમ કે સહસંયોજક બંધથી લઈને સાબુ અને પ્રક્ષાલકો સુધી બધા ટોપિક જોઈશું, બરાબર? સૌથી પહેલા કાર્બન અને તેના સંયોજનો. મતલબ કાર્બન શું છે? તો કાર્બન એ અધાતુ છે, બરાબર? કાર્બન શું છે? અધાતુ. જેમ કે સલ્ફર છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, આ બધી શું છે? અધાતુ છે. પછી ધાતુ કઈ? લોખંડ છે, એલ્યુમિનિયમ છે, સોનું, ચાંદી, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, આ બધી ધાતુ છે. કાર્બન અધાતુ છે તો પણ બહુ બધા સંયોજનો બનાવે છે, કારણ કે એના ગુણધર્મ એવા છે, બરાબર? તો આપણે જોઈએ કાર્બનમાં એવું તો શું વિશિષ્ટ છે કે તેના પર આખું ચેપ્ટર છે, બરાબર? તો આવર્ત કોષ્ટકની અંદર 4 વર્ગમાં આવર્ત કોષ્ટક આપણું વહેંચાયેલું છે, બરાબર? એસ બ્લોક, પી બ્લોક, બી બ્લોક અને એફ બ્લોક. એમાં પી બ્લોક ની અંદર કાર્બન આવેલું છે અને કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6 અને એનો પરમાણુ દળ છે 12. આ શું છે? એનો પરમાણુ ક્રમાંક. અને આ શું છે? એનો પરમાણુ દળ, બરાબર? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને આપણે જાણીએ છીએ કે જો 6 પરમાણુ ક્રમાંક હોય તો એનામાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 6. અને પ્રોટોન પણ કેટલા હોય? 6. તો દરેક તત્વની અંદર જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એમાં શું હોય? ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તેવી જ રીતે કાર્બનની અંદર પણ 6 ઇલેક્ટ્રોન 6 પ્રોટોન છે, એટલા માટે તેનો પરમાણુ ક્રમાંક કયો છે? 6 છે, બરાબર? હવે એનો મતલબ શું થયો કે આપણે ધોરણ 9 માં ચેપ્ટર ભણ્યા પરમાણુ અને અણુ, બરાબર? એ ચેપ્ટર આપણે સમજવું જરૂરી છે. જો ચેપ્ટર નહીં સમજીએ તો આપણને ચેપ્ટર સારી રીતે સમજાશે નહીં. જેમ કે ચેપ્ટરમાં આપણે ભણેલા કે ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થાય, તત્વની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બને. જેમ કે પરમાણુ ક્રમાંક 6 છે, તેની અંદર કેટલા ઇલેક્ટ્રોન આપેલા છે? કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે. દરેક પરમાણુ છે, બરાબર, એ અલગ અલગ કક્ષામાં અલગ અલગ ઇલેક્ટ્રોન સમાવે છે, બરાબર? જેમ કે આપણે કાર્બનનો પરમાણુ દોર્યો હોય, બરાબર? કાર્બનના પરમાણુની અંદર આ શું છે? એનું કેન્દ્ર. આ કેન્દ્રની અંદર રહેલા છે 6 પ્રોટોન અને ન્યુટ્રોન. શું રહેલું છે કેન્દ્રમાં? પ્રોટોન અને ન્યુટ્રોન. તો કાર્બન જે છે એ આવી રીતે સ્તરોમાં વહેંચાયેલું છે. દરેક પરમાણુ વહેંચાયેલું છે. પહેલું સ્તર છે એનું નામ છે કે, બીજા સ્તરનું નામ છે એલ, ત્રીજા સ્તરનું નામ છે એમ અને ચોથા સ્તરનું નામ છે એન. આના માટે એક સૂત્ર છે 2n². n એટલે પહેલું સ્તર. પહેલું સ્તર હોય કે, તો પહેલું સ્તર છે એટલા માટે શું લખીએ આપણે? 1 અને એનો વર્ગ. તો 1/2 1 ગુણ્યા 2 એટલે કેટલા? 2. એટલે k ની અંદર વધારેમાં વધારે કેટલા ઇલેક્ટ્રોન આવે? 2 ઇલેક્ટ્રોન આવે. પછી l કયા નંબરનું કક્ષક છે? બીજા નંબરનું કક્ષક છે પરમાણુનું. તો 2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. અને 4 દુ 8. એટલે આ જે છે l, મતલબ કેટલા ઇલેક્ટ્રોન છે એમાં? 8 ઇલેક્ટ્રોન છે. એવી રીતે m છે ત્રીજા નંબરનું કક્ષક છે. તો 2 3 નો વર્ગ 9 9 દુ 18. તો m ની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? 18. અને એની n કક્ષક ની અંદર કેટલા સમાવી શકાય છે? 32. એમ દરેક અલગ અલગ કક્ષક ની અંદર અલગ અલગ ઇલેક્ટ્રોન સમાવી શકાય છે, કારણ કે ઘણા બધા તત્વો છે જેમના પરમાણુ ક્રમાંક વધારે હોય, 25 40, તેની અંદર 40 ઇલેક્ટ્રોન હોય, બરાબર? જેમ કે ઝિંક છે જેનો પરમાણુ ક્રમાંક 30 છે, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 30 ઇલેક્ટ્રોન હશે. તો કાર્બન આ k, l, m અને n માં કેવી રીતે વહેંચાયો છે? તો આપણે જોયું કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના, મતલબ કેટલા એના જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે, બરાબર? તો k ની અંદર કેટલા ભરાય? 2 ભરાય. એટલે કેટલા આવી ગયા? 2. રહ્યા કેટલા? 6 માંથી 2 ભરાઈ ગયા. રહ્યા કેટલા? 4 ઇલેક્ટ્રોન રહ્યા. એ ક્યાં ભરાશે? અહીં ભરાશે. હવે જો આ k કક્ષક છે ત્યાં કેટલા ભરાયા?
2 એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. એલ કક્ષક ની અંદર કેટલા ભરાયા? 4 ઇલેક્ટ્રોન, બરાબર. 1 2 3 અને 4, મતલબ આ કાર્બન નો પરમાણુ હતો. આ કાર્બન ના પરમાણુ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? ટોટલ 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ છે. 1 2 3 4 5 6. પણ આ જે છે કાર્બન ની, આ શું છે? એની બાહ્યતમ કક્ષા છે, બહારની કક્ષા છે. કઈ કક્ષા છે? બાહ્યતમ કક્ષા. અને જે પણ તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવાય? તેની સંયોજકતા. શું કહેવાય? સંયોજકતા. મતલબ કોઈ તત્વના પરમાણુની બહારની કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે તો એની સંયોજકતા કેટલી થાય? +2. એ રીતે જેટલા પણ તત્વો છે એની બહારની કક્ષામાં 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન હોય તો એમની સંયોજકતા કેટલી હોય? +1 +2 +3 +4. કાર્બનના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે, એટલે એની સંયોજકતા કેટલી થઈ? +4. એટલે 4 ઇલેક્ટ્રોન એની પાસે છે. હવે બીજું કોઈ તત્વ લઈ લો, ઓક્સિજન. તો ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક કયો છે? 8, બરાબર. તો KLMN. હવે યાદ રાખો કે આપણે સંયોજકતાને ઓક્ટેટ નિયમ પ્રમાણે જોઈએ છે. જેમ કે આ L કક્ષક છે, M કક્ષક છે, એની અંદર 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. પણ જો 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો એ કક્ષક કેવું કહેવાય? કે એની અંદર પૂરેપૂરા ઇલેક્ટ્રોન ભરેલા છે. એ કક્ષક પછી બીજા ઇલેક્ટ્રોન ભરી શકાશે, પણ 8 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો એ કેવો થઈ ગયો? ઓક્ટેટ નિયમ પૂર્ણ થઈ ગયો કહેવાય. આ જે કાર્બન છે 4 ઇલેક્ટ્રોન એની પાસે ઓછા છે. L કક્ષકમાં કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ. એની પાસે 4 ઇલેક્ટ્રોન કેવા છે? ઓછા છે. તો એ 4 ઇલેક્ટ્રોન એની પાસે આવી જાય તો કેવો થઈ જાય? સ્ટેબલ થઈ જાય. એ બીજા જોડે કેવો થઈ જાય? સ્ટેબલ થઈ જાય. અત્યારે સ્ટેબલ નથી, એને બીજા તત્વો સાથે પ્રક્રિયા કરવી છે પણ કરી શકતો નથી. એને 4 ઇલેક્ટ્રોન ની શું છે? અહીંયા જરૂર છે 4 ઇલેક્ટ્રોન ની, તો પ્રક્રિયા કરી શકે છે, બરાબર. હવે જેમ કે ઓક્સિજન છે, આવા કોઈ તત્વની બાહ્યતમ કક્ષામાં 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન છે. જો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરેપૂરા ભરેલા હોય, બરાબર, એનો મતલબ છે કે એને હવે કોઈ પણ પ્રક્રિયા કરવાની જરૂર નથી. એને આપણે શું કહીએ છીએ? નિષ્ક્રિય વાયુ, નોબલ ગેસ. જેમ કે હિલિયમ, નિયોન, ઝેનોન, રેડોન, ક્રિપ્ટોન. આ બધા કયા ગેસ છે? 18મા સમૂહના તત્વો. નિષ્ક્રિય ગેસ, નોબલ ગેસ. આ લોકો કોઈ પ્રક્રિયા કરતા નથી. પણ કાર્બન નિષ્ક્રિય નથી, એની જોડે 4 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8, બરાબર. K ની અંદર 2 ઇલેક્ટ્રોન, L ની અંદર 6 ઇલેક્ટ્રોન છે. એટલે ઓક્ટેટ નિયમ પ્રમાણે 8, જ્યારે 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કક્ષામાં તો એની સંયોજકતા +1 +2 +3 અને +4 હોય. પણ 5 6 7 હોય તો આપણે 8 માંથી બાદ કરીશું. 8 - 5, બરાબર. 8 - 6, 8 - 7, 8 - 8. આ 0, આ 1, આ 2 અને આ 3. એટલે આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એની સંયોજકતા કેટલી છે? 2 -2. આમાં શું હશે? આ બધી કેવી હશે? માઇનસ. આ બધી કેવી હશે? પ્લસ. આ બધું કેમ કહું છું તમને? આવું બધું સર તમે તો ચેપ્ટર ભણાવતા જ નથી કાર્બન વાળું, આવું બધું કેમ લઈને બેઠા? બરાબર. તો અણુ પરમાણુ ચેપ્ટરનો આ નિયમ આપણે ના ભણીએ તો આપણને સમજાય નહીં કે કાર્બન ખરેખર કેવી રીતે પ્રક્રિયા કરે છે. એની પાછળનું સાયન્સ આપણે ના ખબર પડે. હવે જો કાર્બન 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, હવે માની લો કે એની જોડે 4 ઇલેક્ટ્રોન આવી ગયા, 4 ઇલેક્ટ્રોન આવી ગયા, બરાબર. એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા એની જોડે? 2 અને 4 6 તો હતા. કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. પણ માની લો કે 4 ઇલેક્ટ્રોન આવી ગયા છે તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. 6 હતા, બીજા 4 આવી ગયા. પણ પ્રોટોન કેટલા રહ્યા? એટલા ને એટલા જ. પ્રોટોન કેટલા હતા? 6. આ 6 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને સંભાળી શકતા નથી. એટલે આ કાર્બન કોઈ જોડે પ્રક્રિયા કરતો નથી. આ પ્રોટોન જે ક્યાં રહેલા છે? કેન્દ્રમાં. ઇલેક્ટ્રોન વધારે હોય તો પ્રોટોન એને સંભાળી શકતો નથી. હવે બીજી વસ્તુ, 4 ઇલેક્ટ્રોન વધારે આવ્યા. હવે આપણે માની લઈએ કે 4 ઇલેક્ટ્રોન કાઢી દઈએ તો ખાલી L કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરેલા છે તો એ સક્રિય થઈ શકે છે. તો ચલો હવે આપણે 4 ઇલેક્ટ્રોન કાઢી દઈએ તો કેટલા ઇલેક્ટ્રોન રહેશે એની પાસે? 2 ઇલેક્ટ્રોન રહેશે. તો 2 ઇલેક્ટ્રોન રહેશે, બરાબર. તો પ્રોટોન પણ કેટલા રહેશે? જો પ્રોટોન ઓછા થતા નથી, ઇલેક્ટ્રોન ઓછા થઈ શકે છે, પ્રોટોન ઓછા થતા નથી. તો પ્રોટોન 2 ઇલેક્ટ્રોન છે એ પ્રોટોન 2 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરી શકશે નહીં અને 10 ઇલેક્ટ્રોન સાથે પણ પ્રક્રિયા કરી શકશે નહીં. એટલા માટે આ કાર્બન ઇલેક્ટ્રોન વધારે હોય તો પણ પ્રક્રિયા કરી શકતો નથી અને ઇલેક્ટ્રોન ઓછા હોય તો પણ પ્રક્રિયા કરી શકતો નથી. એટલા માટે કાર્બનનો સ્વભાવ કેવો છે? થોડો અલગ છે. એટલે કાર્બન જે છે એ શું કરે છે? અહીં લખું તો કાર્બન
પોતાના ઇલેક્ટ્રોન કેટલા હતા બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ની વહેંચણી કરીને શું બનાવે છે સંયોજન બનાવે છે નવા કમ્પાઉન્ડ બનાવે છે બરાબર છે કાર્બન પોતાના ઇલેક્ટ્રોન ની શું કરશે વહેંચણી કરશે કારણ કે 4 ઇલેક્ટ્રોન વધારે સંભાળી શકતો નથી અને 4 ઇલેક્ટ્રોન જતા રહે તો ઇલેક્ટ્રોન સાથે પ્રોટોન પ્રક્રિયા કરી શકતો નથી એટલા માટે શું કરશે કાર્બન પોતાના ઇલેક્ટ્રોન ને શેર કરશે ઇલેક્ટ્રોન શું કરશે શેર કરશે બરાબર તો આ ઇલેક્ટ્રોન શેર કરશે તો કેવી રીતે સંયોજન બનાવશે બરાબર તો ત્યાંથી જ આપણો ચેપ્ટર નો પહેલો ટોપિક ચાલુ થાય છે જેનું નામ છે સહસંયોજક બંધ નામ પરથી ખબર પડે સહસંયોજક બરાબર સંયોજક શબ્દ તમને નવો નહીં લાગતો હોય આવો કેવો સંયોજકતા પરથી કયો શબ્દ આવ્યો સંયોજક કારણ કે કાર્બનની સંયોજકતા કેટલી છે 4 છે તો કાર્બન કેટલા ઇલેક્ટ્રોન શેર કરશે કેટલા ઇલેક્ટ્રોન વહેંચશે 4 ઇલેક્ટ્રોન વહેંચશે અને શું બનાવશે સહસંયોજક બંધ બનાવશે કેમ કે આ કાર્બન છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે 1 2 3 અને 4 ઇલેક્ટ્રોન રહેલા છે આ 4 ઇલેક્ટ્રોન ને શું કરશે શેર કરશે કોની જોડે કાર્બનનો ખાસ મિત્ર છે જેમ કે તમારા બધાના ખાસ બહેનપણી અને ખાસ મિત્ર હોય મારો ખાસ મિત્ર હોય બરાબર સોલો પિક્ચરમાં ધર્મેન્દ્ર અમિતાભ બચ્ચન જય વીર વાળો ભાઈ હતા કાર્બનનો ખાસ મિત્ર છે કોણ હાઇડ્રોજન હવે હાઇડ્રોજન આપણને ખબર હોય કેટલા ઇલેક્ટ્રોન છે જોડે બરાબર ભિખારી બેઠા બિચારા હાલ હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન છે જોડે એક જ ઇલેક્ટ્રોન છે બરાબર તો હાઇડ્રોજન એકલો કોઈ કરી શકતો નથી એને પણ કોની જરૂર પડે છે બરાબર તો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને આવશે અહીંયાથી બીજો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને આવશે અહીંયાથી પણ એક ઇલેક્ટ્રોન લઈને આવશે અહીંયાથી પણ એક ઇલેક્ટ્રોન લઈને આવશે તો કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોન ને બીજા 4 ઇલેક્ટ્રોન જોઈએ સહસંયોજક બંધ બનાવવા માટે તો એક આ બંધ બનાવ્યો આ બીજો બનાવ્યો ત્રીજો બનાવ્યો ચોથો બનાવ્યો આ શું કહેવાય આને સહસંયોજક બંધ આને શું કહીશું આપણે સહ એટલે સાથે ભાગીદારી કરીને કોને કોને ભાગીદારી કરી કાર્બન અને હાઇડ્રોજન સહસંયોજક બંધ ઇંગ્લિશમાં શું કહેવાય આને કોઓર્ડિનેશન બોન્ડ શું કહેવાય છે ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન બોન્ડ સહસંયોજક બંધ તો કેટલા સહસંયોજક બંધ બન્યા છે 1 2 3 અને 4 સહસંયોજક બંધ બન્યા છે આને જે બનાવ્યું છે આ શું બનાવ્યું છે CH4 જેને આપણે કહીએ છીએ કુદરતી વાયુ શું કહીએ છીએ મિથેન બરાબર કુદરતી વાયુ CH4 આ CH4 બનાવ્યું તો કાર્બન નું પહેલું સંયોજન કયું બની શકે છે મિથેન કાર્બન નો કોઈ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને કોઈ સંયોજન બનાવતો હોય ઇઝીલી તો કયું છે મિથેન બનાવે છે તો સહસંયોજક બંધ શું છે હાઇડ્રોજન છે પોતાનું ઇલેક્ટ્રોન કોણ આપશે કાર્બન આપશે કાર્બન પોતાનું ઇલેક્ટ્રોન કોણ આપશે હાઇડ્રોજન આપશે આમાં બે નિયમ ફોલો થવા જોઈએ હાઇડ્રોજન જે છે ને એ અપવાદ છે બધા કરતા અલગ છે એટલે જેને એને પરમાણુ ક્રમાંક મતલબ આપણું ટેબલ છે એની અંદર સ્થાન આપવામાં નથી આવ્યું અને સૌથી ઉપર સ્થાન આપવામાં આવે છે ભાઈ સૌથી ઉપર બેસ તું સૌથી અલગ છે તું ધાતુ પણ નથી અધાતુ પણ નથી તારું કામ જ અલગ છે એટલે તું અલગ બેસ એટલે હાઇડ્રોજન છે એ ઓક્ટેટ નિયમનું પાલન કરતો નથી એ કયા નિયમનું પાલન કરે છે બરાબર 2 ઇલેક્ટ્રોન ડબલેટ નિયમનું પાલન કરે છે બરાબર જ્યારે કાર્બન અને બીજા તત્વો છે કયા નિયમનું પાલન કરે છે ઓક્ટેટ હવે અત્યાર સુધી બોલતો છે તમે ઓક્ટેટ શું કરો છો ઓક્ટેટ એટલે 8 ઇલેક્ટ્રોન કેટલા 8 ઇલેક્ટ્રોન હવે આ દેખો કાર્બન જોડે 4 ઇલેક્ટ્રોન હતા 1 2 3 અને 4 હવે આ 4 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ને આપે ને શેર કરે ને વહેંચણી કરીને તો જો 1 2 3 4 5 6 7 અને 8 તો કાર્બને 8 ઇલેક્ટ્રોન આપેલા છે બરાબર તો આ કાર્બન 4 ઇલેક્ટ્રોન શેર કરે છે અને બીજા હાઇડ્રોજન 4 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એને કયા નિયમનું પાલન કર્યું છે ઓક્ટેટ નિયમનું પાલન કર્યું છે એટલે ઓક્ટેટ નિયમનું પાલન કરીને શું બનાવ્યું અને સંયોજન બનાવ્યું છે હવે તમે ખ્યાલ આવે કે તમે ઓક્ટેટ કહેતા હતા એનો મતલબ આ થાય હાઇડ્રોજન ઓક્ટેટ બનાવતો નથી હાઇડ્રોજન કેટલા બનાવે 2 બનાવે બરાબર આ રીતે કેટલા બનાવે 2 બનાવે અને કાર્બન કેટલા બનાવે ઓક્ટેટ રૂલ ફોલો કરે બરાબર એટલે હાઇડ્રોજન ડબલેટ રૂલ ફોલો કરશે કાર્બન ઓક્ટેટ રૂલ ફોલો કરશે આને કહેવાય સહસંયોજક બંધ સહસંયોજક બંધની વ્યાખ્યા આપી શું આપે કે જ્યારે કોઈ પણ બે તત્વો પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવીને નવો સંયોજન બનાવે છે તેને શું કહેવાય સહસંયોજક બંધ તો આપણો પહેલો ટોપિક પત્યો સહસંયોજક બંધ
એના પછી આવે કાર્બનનો સ્વભાવ, કેટેનેશન અને ચતુઃસંયોજક. એની પહેલા આપણે લઈએ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું છે? બરાબર. અને કાર્બનનો સ્વભાવ શું છે? કાર્બનનો સ્વભાવ પર જોયો કે 4 ઇલેક્ટ્રોન વધારે હોય તો પણ સંયોજન બનાવતો નથી, 2 ઇલેક્ટ્રોન કાઢી નાખીએ તો પણ સંયોજન બનાવતો નથી. કાર્બનનો સ્વભાવ એવો છે કે હું મારા 4 ઇલેક્ટ્રોન મારી પાસે છે, હું બીજાને આપીશ અને સંયોજન બનાવીશ. સિમ્પલ. બરાબર. તો કાર્બનનો સ્વભાવ છે ચતુઃસંયોજક. કેટલા ઇલેક્ટ્રોન છે તેની પાસે? 4 ઇલેક્ટ્રોન છે. 4 ઇલેક્ટ્રોન શું કરશે? વહેંચણી કરશે. એટલે કયો નિયમ છે? ચતુઃસંયોજક. બીજો મેં નિયમ લખ્યો છે કેટેનેશન. વોટ ઇઝ ધીસ કેટેનેશન? તો કેટેનેશન માં એવું છે કે કાર્બન જે છે એવું નથી કે ખાલી પોતાના મિત્ર હાઇડ્રોજન જોડે જ સંયોજન બનાવે છે, એ પોતાની સાથે પણ સંયોજન બનાવી શકે છે. તો કાર્બન છે પોતાના જેવા બીજા કાર્બન સાથે પ્રક્રિયા કરે છે, બરાબર, અને લાંબી ચેન બનાવે છે. એને શું કહેવાય? કેટેનેશન નો ગુણધર્મ. કાર્બન પોતાના જેવા કાર્બન સાથે શું કરશે? પ્રક્રિયા કરશે. હવે આમાં હાઇડ્રોજન ગોઠવવાની પદ્ધતિ ધ્યાન રાખો. અહીંયા કાર્બન જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? એક શેર કર્યો. ધ્યાનથી જોજો, એક શેર કર્યો તો ઇલેક્ટ્રોન કેટલા બાકી રહ્યા? 3 બાકી રહ્યા. તો આ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 હાઇડ્રોજન આવશે, બરાબર. એટલે 1, 2 અને 3 હાઇડ્રોજન આવ્યા, બરાબર. આ કાર્બન જોડે એક ઇલેક્ટ્રોન આને અહીં શેર કર્યો છે, એક ઇલેક્ટ્રોન અને આ કાર્બન સાથે શેર કર્યો છે, 2 વચ્ચે, બરાબર. તો એક અહીંયા અને એક અહીંયા. આને પણ એક અહીં શેર કર્યો છે, એક અહીંયા શેર કર્યો છે, એટલે એક હાઇડ્રોજન અહીંયા, એક હાઇડ્રોજન અહીં, બરાબર. આ રીતે હાઇડ્રોજન બધા ગોઠવાઈ જાય છે. અને આ જે બન્યું, આ શું બન્યું? CH3 CH2 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 CH3. આમાં કાર્બન કેટલા છે? 1 2 3 4 5. આને કહેવાય એન પેન્ટેન. સર આ પેન્ટેન પેન્ટેન શું છે? સર હવે ખબર પડશે પેન્ટેન શું છે. આપણે જ્યારે અહીંયા આવીશું સમાંતરની શ્રેણીમાં એટલે ખબર પડશે કે આ પેન્ટેન શું છે. પણ અહીં શું સમજવાનું કે કાર્બન સાથે પ્રક્રિયા કરે તેને કયો ગુણધર્મ કહેવાય? કેટેનેશન નો ગુણધર્મ કહેવાય, બરાબર. ક્લિયર છે આ કેટેનેશન અને ચતુઃસંયોજક? એના પછી આપણે જઈએ હવે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો મેં તમને ઓલરેડી મિથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરીને દેખાડ્યું છે, બરાબર. હવે આપણે અલગ અલગ ચોપડીમાં જે ઉદાહરણ આપે છે ને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈએ. જો સૌથી પહેલા હાઇડ્રોજન નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, પછી ઓક્સિજન નું બિંદુ નિરૂપણ, નાઇટ્રોજન નું બિંદુ નિરૂપણ અને એમોનિયા નું બિંદુ નિરૂપણ જોઈએ આપણે. તો હાઇડ્રોજન છે કેટલા ઇલેક્ટ્રોન છે એની જોડે? 1. બીજા હાઇડ્રોજન પાસે કેટલા? 2 હાઇડ્રોજન શું કરશે? બીજાના એકબીજાના ઇલેક્ટ્રોન ને શું કરશે? શેર કરશે, વહેંચશે. એટલે શું બનાવી દીધું એ લોકોએ? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણની રચના થઈ ગઈ. એ લોકો શું બનાવે છે? ડબલેટ બનાવે છે આ રીતે, બરાબર. કે આ હાઇડ્રોજન ડબલેટ નો નિયમનું પાલન કર્યું, આને પાલન કર્યું, બરાબર. તો આને શું કહેવાય? ઇલેક્ટ્રોન બિંદુ રચના. આવું બોર્ડમાં પૂછાય છે, બરાબર. ઓક્સિજન મેં તમને કીધું તો ઓક્સિજન જે છે કેટલો પરમાણુ ક્રમાંક છે એનો? 8. અને એના બહારના કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન બચેલા? 6. એટલે એક ઓક્સિજન પાસે બહારની કક્ષકના જે ઇલેક્ટ્રોન છે ને એની જોડે ઇલેક્ટ્રોન તો 8 છે પૂરેપૂરા, પણ એ વાપરી શકશે 6, બરાબર. માની લો કે તમારી જોડે તમારી મમ્મીએ તમને 4 રોટલી આપી, બરાબર, પણ તમારા ડાયટિશિયને તમને કીધું કે તારે તો 2 જ ખાવાની. ભલે મમ્મી 4 આપે તો તારે 2 જ ખાવાની. ઇલેક્ટ્રોન જોડે 8 છે પણ એ સંયોજન બનાવવા માટે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વાપરી શકશે. તેને આપણે શું કહીએ છીએ? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો ઓક્સિજન પાસે કેટલા છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 અને 6. તો એ પોતાના એક ઇલેક્ટ્રોન શેર કરશે, એક બંધ બનાવ્યો, આ 2 બંધ બનાવ્યો, બરાબર. ઓક્સિજન કેટલા બંધ બનાવશે? 2 બંધ બનાવશે. હાઇડ્રોજન કેટલા બનાવ્યા? 1. આને કહેવાય એકલ બંધ. શું કહેવાય? એકલ બંધ, બરાબર. ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં. અને ઇંગ્લિશ શું કહીએ આપણે? સિંગલ બોન્ડ. શું કહીએ? જેમ્સ બોન્ડ નહીં, હા, સિંગલ બોન્ડ, બરાબર. પછી ઓક્સિજન આ શું કયો બંધ બનાવ્યો? દ્વિબંધ. પણ સર આમાં ઓક્ટેટ નિયમ ફોલો થાય કે નહીં થાય? ચેક કરીએ આપણે. તો જો 1 2 પછી આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન શેર કર્યા. 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. ઓક્ટેટ નિયમ પાલન થઈ ગયું, બરાબર. તો જો ઓક્ટેટ નિયમનું પાલન આ રીતે દેખાડવું પડે, બરાબર. આ શું થઈ ગયું? ઇલેક્ટ્રોન બિંદુ
નિરૂપણ. હવે નાઇટ્રોજન નો બાળકો પરમાણુ ક્રમાંક છે 7, બરાબર. કયો પરમાણુ ક્રમાંક છે? 7. અને તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે 5. એટલે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ બાહ્યતમ કક્ષામાં? 5. તો નાઇટ્રોજન છે ને એ કોઈ પરમાણુના સ્વરૂપમાં હવામાં હાજર નથી. કયા સ્વરૂપમાં હાજર છે? આણ્વિય સ્વરૂપમાં હાજર છે. એટલે અણુ N2O2 H2, બરાબર. એ પોતાના 3 ઇલેક્ટ્રોન શેર કરશે બીજા નાઇટ્રોજનને. કેટલા ઇલેક્ટ્રોન શેર કર્યા? 3 શેર કર્યા. એટલે શું બનાવશે? N2 બનાવશે. આને કહીએ આપણે ત્રિબંધ. કેટલા? ટ્રિપલ બોન્ડ, બરાબર. જો હવે ઓક્ટેટ બને છે કે નથી બનતું? 1 2 3 4 5 6 7 અને 8 બની ગયો. ઓક્ટેટ નિયમનું પાલન થઈ ગયું. આ નાઇટ્રોજનનો ઓક્ટેટ નિયમ અલગ છે, આનો આ નિયમ છે, બરાબર. ઓક્ટેટ નિયમનું પાલન થઈ ગયું. NH3 એટલે એમોનિયા. શું કહેવાય આને? એમોનિયા. જેટલા પણ સમુદ્રમાં રહેનારા પ્રાણીઓ છે, માછલી, એના યુરિનમાં શું હોય છે? એમોનિયા હોય છે, બરાબર. જેમ આપણા યુરિનમાં શું હોય છે? યુરિયા અને યુરિક એસિડ, બરાબર. તો એમોનિયા એટલે શું કહેવાય? NH3, બરાબર. તો હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન છે. જેમ આપણે જોયું કે નાઇટ્રોજન પોતાના 3 ઇલેક્ટ્રોન શેર કરે છે, એમ નાઇટ્રોજન પોતાના 3 ઇલેક્ટ્રોન શેર કરી દીધા. 1 2 અને 3 કોણ જોડે? હાઇડ્રોજન જોડે. હાઇડ્રોજન પોતાના એક ઇલેક્ટ્રોન શેર કર્યા. આ જોડે કેટલા બચ્યા બીજા? 2. તો 1 2 3 4 5 6 7 8 બનાવી દીધું ઓક્ટેટ, બરાબર. અને હાઇડ્રોજન શું બનાવશે? ડબલેટ, બરાબર. હાઇડ્રોજન શું બનાવશે? ડબલેટ. કારણ કે હાઇડ્રોજન નો કેવો છે? એક્સેપ્શન છે, અપવાદ છે. કેટલા નિયમનું પાલન કરે છે? ઓક્ટેટ નિયમનું પાલન કરતું નથી. કયા નિયમનું પાલન કરે છે? ડબલેટ નિયમનું પાલન કરે છે. જ્યારે બીજા તત્વો ઓક્ટેટના નિયમનું પાલન કરે છે. આ ઇલેક્ટ્રોન શેરિંગમાં હોવા જોઈએ તો સંયોજન બને, નહીં તો બને નહીં. પણ બધાનો નથી, અમુકમાં અપવાદ છે, બરાબર. તો આ થયો આપણો કાર્બનનો સ્વભાવ, કેટેનેશન, તત્વ સંયોજક અને ઇલેક્ટ્રોન ભેદનું નિરૂપણ. એના પછી આપણે જઈએ હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન. બરાબર. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજન, બરાબર. તો અસંતૃપ્ત અને સંતૃપ્ત કાર્બન સંયોજન એટલે શું? તો ધોરણ 9 ની અંદર આપણે ભણ્યા સૌથી પહેલા કે સંતૃપ્ત એટલે શું અને અસંતૃપ્ત એટલે. સંતૃપ્ત એટલે સર પેટ ભરી ગયો, હવે ખવાય નહીં મારથી, બહુ ખાઈ લીધું. આજે જમણવારમાં ગયો હતો નગરમાં, બાસુંદી, દાળ ભાત, બરાબર, રોટલી શાક, પનીર, વેજ, ચાઇનીઝ, સૂપ, આટલું બધું ખાવું, સર જગ્યા નથી, હવે ખવાય નહીં મારથી. મને કોઈ ગુલાબજાંબુ આપે, કાજુ કતરી આપે, હવે નહીં ખવાય. એને શું કહેવાય? સંતૃપ્ત થઈ ગયા. એટલે કોઈ પણ તત્વ સંતૃપ્ત હોય તો આગળ પ્રક્રિયા કરી શકે નહીં. પણ ભૂખ્યા છે, થોડુંક ખાધું પણ હજી ના, હજી તો ખાવું પડશે. ભૂખ્યા છે એટલે હજી એના ક્ષમતા છે કે નવો તત્વ બનાવી શકે છે, સંયોજન બનાવી શકે છે. એને શું કહેવાય? અસંતૃપ્ત. તો હવે સંતૃપ્ત અસંતૃપ્ત સંયોજનને સમજાવવા હોય તો આ શું કરવું પડે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ 3 તત્વો ભેગા મળીને જે સંયોજનો બનાવે ને એને કહેવાય હાઇડ્રોકાર્બન. શું કહેવાય? હાઇડ્રોકાર્બન. ધોરણ 11 માં જશો અને કદાચ સાયન્સ લેશો તો બીજા સેમેસ્ટર ની અંદર આ ચેપ્ટર આવશે, હાઇડ્રોકાર્બન, બરાબર, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં. હવે હાઇડ્રોકાર્બનના 3 ભાગ છે, બરાબર. સૌથી પહેલું છે એ છે આલ્કેન, પછી છે આલ્કીન, અને ત્રીજું છે આલ્કાઇન. નામ યાદ રાખજો, ભેગા નથી જાય, બરાબર. સુરેશ, મુકેશ, નરેશ, એમ જેમ 3 નામ છે છેલ્લે સ આવે એમાં ભેગું નથી જાય. આલ્કેન છે, આલ્કીન છે, આલ્કાઇન છે, બરાબર. આની પાછળ કયું? પૂર્વજ અને પ્રત્યય. પૂર્વજ એટલે આ શબ્દની આગળ બોલાય એ, પ્રત્યય એટલે શબ્દની પાછળ બોલાય એ. આનું પ્રત્યય શું છે? એન. આનો ઇન, આનું આઈન, બરાબર. યાદ રાખજો આ, બરાબર. હવે આલ્કેન એટલે શું? કે જેની અંદર સંતૃપ્ત સંયોજનો હોય. કેવા સંયોજનો હોય? સંતૃપ્ત સંયોજનો હોય. એ બધા સંયોજનો કયા કહેવાય? આલ્કેન સંયોજનો કહેવાય. જેમ કે કાર્બન CH4, શું નામ છે એનું? મિથેન નામ છે. શું નામ છે? મિથેન, બરાબર. તો સંતૃપ્ત સંયોજન છે.
કેવી રીતે? સર આ મિથેન 4 બંધ બનાવે છે, બરાબર? તો આલ્કેન ની અંદર જે બંધ હોય, સંતૃપ્ત સંગમનો જે બંધ હોય, કયો બંધ હોય? એકલ બંધ હોય. કયો બંધ હોય? એકલ બંધ, બરાબર? આ બંધ તૂટી શકતો નથી. જેમ કે કોઈ છોકરો સિંગલ છે, બરાબર, એની કોઈ ગર્લફ્રેન્ડ નથી, બરાબર, તેનો બ્રેકઅપ થાય? ગર્લફ્રેન્ડ ના હોય બ્રેકઅપ થાય? ના થાય ને. હોય તો બ્રેકઅપ થાય ને. આ કેવો છે? એકલો છે, સિંગલ છે, એનું લગ્ન નથી થયું તો કેવી બ્રેકઅપ થવાનું? એની કોઈ ગર્લફ્રેન્ડ નથી, કેવી બ્રેકઅપ થવાનું? સમજી ગયું? હવે આવા છે સુધી યાદ રહેશે, બરાબર? જો તો આલ્કેન કેવો છે? સિંગલ છે, સિંગલ બોન્ડ, એ તૂટે નહીં. યાદ રાખો, તૂટે નહીં તો આગળ પ્રક્રિયા કરે નહીં. આ બધું યાદ રાખો. આલ્કીન અને આલ્કાઇન આ અસંતૃપ્ત સંયોજનો છે, બરાબર? અસંતૃપ્ત સંયોજનો છે. અને આની ગર્લફ્રેન્ડ છે, આમના લગ્ન થઈ ગયા છે, બરાબર, કમિટેડ છે, બરાબર? કેવા છે? બંને કમિટેડ છે. એટલે આ લોકોનું બ્રેકઅપ થઈ શકે છે, ખબર? છૂટાછેડા થઈ શકે છે. કેવી રીતે? તો સર આ જે છે ને આલ્કીન, એ ડબલ બોન્ડ છે. એ લોકો વચ્ચે શું છે? ડબલ બોન્ડ છે. આ આલ્કીન નો શું છે? ડબલ બોન્ડ. તો કાર્બન જ્યારે 2 હોય એને કહેવાય ઇથીન, અને એક કાર્બન હોય તો આપણે શું કહીએ? મિથેન. કેવી રીતે પણ શું શીખવાડું છું? 2 કાર્બન છે, એનું નામ છે ઇથીન. કેવી રીતે આવ્યું તમને શીખવાડું છું અત્યારે. તો આ જે ડબલ બોન્ડ છે, બરાબર, કમિટેડ છે, એટલે આ તૂટી શકે છે, આનો બ્રેકઅપ થઈ શકે છે, એટલે આ બોન્ડ તૂટી શકે છે. બોન્ડ તૂટીને નવા હાઇડ્રોજન એડ થઈ શકે છે, તો નવા સંયોજન બની શકે છે. એટલા માટે કેવા સંયોજનો છે? આલ્કીન, અસંતૃપ્ત સંયોજનો. એવી જ રીતે આપણે શું બોલ્યા? ઇથીન આવ્યું, ઇન પાછળ શું આવ્યું? ઇન, બરાબર? આલ્કાઇન, જેમ કે આ છે, 2 કાર્બન વચ્ચે કેટલા બોન્ડ છે? આમાં કેટલા હતા? દ્વિબંધ, ડબલ બોન્ડ હતા, બરાબર, ડબલ. અને આ કેટલા છે? ટ્રિપલ બોન્ડ છે. આને 2 પત્ની છે, બરાબર? એટલે આના 2 છૂટા થઈ શકે છે. કહેવાનો મતલબ 2 બોન્ડ તૂટી શકે છે. અને કેટલા બોન્ડ તૂટી શકે છે? 2. આ જૂના જમાના રાજા હતા ને, બહુ બધી પત્ની હોય, એવો માણસ છે આલ્કાઇન, બરાબર? એટલે એના બોન્ડ તૂટી શકે છે, બરાબર? અને એ બોન્ડ 2 વખત તૂટી શકે છે અને નવા સંયોજન બની શકે છે, બરાબર? તો આનું નામ છે આઇન ને, અસરમાં ઇથેન ને, ઇથિન ને, ઇથાઇન ના બધું શું છે? નામ કેવું યાદ રાખવાના? તો જો એક કાર્બન હોય એને કહેવાય મિથ. શું કહેવાય? મિથ, બરાબર? 2 કાર્બન હોય એને કહેવાય ઇથ. આ યાદ રાખવું પડશે, બરાબર? 3 કાર્બન હોય તો પ્રો, 4 કાર્બન હોય તો શું કહેવાય? બ્યુટ, 5 કાર્બન હોય તો પેન, 6 કાર્બન હોય તો હેક્સ, બરાબર? 7 કાર્બન હોય તો હેપ્ટ, બરાબર? 8 કાર્બન હોય તો ઓક્ટ, 9 કાર્બન હોય તો નોન, 10 કાર્બન હોય તો ડેક. આ 8 સુધી યાદ રાખવાનું, આપણે વધારે યાદ રાખવાની ચાલુ, બરાબર? હવે આલ્કેન છે, આલ્કેન. આલ્કેન બનાવવા માટે ઓછામાં ઓછો 1 કાર્બન જોઈએ. કેટલો? મિથ. હવે મિથ અને આલ્કેનમાં શું બોલીએ છીએ આપણે? એન. 1 કાર્બન હોય તો શું બોલાય? મિથ વત્તા એન. ગુજરાતી આવે ને સંધિ ધ્વનિ, મિથ વત્તા એન શું બનાવે? મિથેન, બરાબર? પછી 2 કાર્બન છે મારી પાસે, બરાબર? CH3 અને CH3 કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. શું બોલાય? ઇથ વત્તા એન શું બોલાય? ઇથેન. આ રીતે. તો 3 કાર્બન હોય તો શું બોલાય? પ્રોપેન. પછી બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન અને ડેકેન. હવે અસંતૃપ્ત કોણ આવ્યા? બરાબર? શું છે? ઇન. આલ્કીનમાં શું બોલાય? ઇન. આલ્કીન અને આલ્કાઇન બનાવવા માટે યાદ રાખજો ખાસ, આલ્કીન અને આલ્કાઇન બનાવવા માટે ઓછામાં ઓછા 2 કાર્બન હોવા જરૂરી છે. ઓછામાં ઓછા 2 કાર્બન હોવા જરૂરી છે. 1 કાર્બન સાથે ડબલ બોન્ડ બનાવે, એકલો હોય તો લગ્ન થાય? ના થાય ને, બરાબર? ડબલ હોવું જોઈએ ને, બરાબર? એટલે 2 કાર્બન છે, બરાબર? 2 કાર્બન હોય તો જે બોન્ડ બનાવી શકે છે, બોન્ડ બનાવી શકે છે. 1 કાર્બનમાં હાઇડ્રોજન જોડે જ બોન્ડ બને. અહીંયા 2 કાર્બન છે અને એટલા માટે એ અસંતૃપ્ત છે, આલ્કીન અને આલ્કાઇન, બરાબર? તો જો 1 કાર્બન તો આવે જ નહીં આમાં,
એટલે મિથેન નું તો કામ જ નથી, બે કાર્બન ચાલુ થાય. ઇથ વત્તા ઇન શું થાય? ઇથિન. પ્રોપ વત્તા ઇન, 3 કાર્બન હોય વચ્ચે ડબલ બોન્ડ હોય, આ રીતે 3 કાર્બન હોય અને વચ્ચે શું હોય? ડબલ બોન્ડ હોય. તો 3 કાર્બન એટલે પ્રોપ અને ડબલ બોન્ડ એટલે આલ્કીન. પ્રોપ ઇન, પ્રોપીન. બ્યુટ ઇન, બ્યુટીન. પેન્ટ ઇન શું થાય? પેન્ટીન. હેક્ઝીન, હેપ્ટીન, ઓક્ટીન, નોનિન અને ડેકીન. હવે આલ્કાઇન. તો એમાં 2 કાર્બન જોઈએ મિનિમમ. તો 2 કાર્બન હોય તો શું કહીએ આપણે? ઇથ. બરાબર. અને આમાં શું બોલાય? આઇન. તો શું બોલાય? ઇથાઇન. શું બોલાય? ઇથાઇન. બરાબર. પછી 3 કાર્બન હોય તો પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન, ઓક્ટાઇન, નોનાઇન અને ડેકાઇન. આ રીતે સંયોજનો બને છે. ક્લિયર છે? હવે ક્લિયર થયું થોડું ઘણું કે આ નામ મિથેન અને મિથેન સાહેબ તમે બોલો ઇથિન ને બધું બેથી આવ્યું. ક્લિયર છે? ઓકે ડન. આ બધું વિડીયો મળશે, સ્ક્રીનશોટ પાડી લેજો. બરાબર. જો હવે ફટાફટ આપણે થોડું સ્પીડમાં કરીશું. હવે જે ટોપિક છે તો તમને આ વાળો ટોપિક આવડી ગયો, સંતૃપ અને સંતૃપ. બરાબર. એટલે તમને બાકીનું બધું જ આવડી ગયું. બરાબર. હવે જો સમાન ધર્મી શ્રેણી એટલે શું? બરાબર. 5 નંબર. તો આ સમાન ધર્મી શ્રેણી એટલે શું છે? નામ બધું તો કશી ગતાગામ પડે એવી જ નહીં. સમાન ધર્મી શ્રેણી. બરાબર. તો પંચમાનો શબ્દ છે આપણું ગતાગમ. બરાબર. કતી ગતાગમ ના પડે સર. તો સમાન ધર્મી શ્રેણી એટલે કે આપણે એક આલ્કેન જોયું. બરાબર. આલ્કેનમાં કયા કયા નામ હતા? મિથેન. બરાબર. પછી ઇથેન, પછી પ્રોપેન. બરાબર. હાઇડ્રોજન ભરતા આવડી ગયા, હવે ખબર પડી ગઈ. હા. બરાબર. આલ્કીન. બરાબર. CH2 બરાબર, ડબલ બોન્ડ CH2, પછી CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 બરાબર, આલ્કીન છે. પછી આલ્કાઇન CH ટ્રિપલ બોન્ડ CH, CH3 બોન્ડ C ટ્રિપલ બોન્ડ CH. આ બધા શું છે? આલ્કાઇન છે. હવે જો બધામાં જોજો તમે, અહીંયા એક કાર્બન છે, બીજી વખત જઈશ કેટલા કાર્બન છે? હવે 2 કાર્બન છે. એટલે જેમ જેમ હું એક એક કાર્બન વધારતો જાઉં છું એટલે કેટલા કાર્બન વધે છે? એક એક. અહીં કેટલા હાઇડ્રોજન છે? 4. અહીંયા કેટલા છે? 6. એટલે કેટલા વધ્યા? 2. બરાબર. પછી આગળ જાઓ, કેટલા કાર્બન થયા? 3. હાઇડ્રોજન કેટલા વધ્યા? 3 ને 3 6 ને 2 8. એટલે તમે જેમ જેમ ઉપરથી જેમ જેમ કાર્બન વધતા જાય છે, જેમ જેમ શૃંખલાઓ વધતી જાય છે, તેમ CH2 ની ગેપ હોય છે. બધામાં શેનો ફેર હોય છે? CH2. એવી રીતે આમાં પણ જો 2 કાર્બન C, આને કેવી રીતે લખાય? C2H4. આને કેવી રીતે લખાય? C3H6. એક કાર્બન વધે છે, 2 હાઇડ્રોજન વધે છે. અહીંયા જો C2H4, C3H6. એક કાર્બન વધશે અને 2 હાઇડ્રોજન વધશે. એવી રીતે એક કાર્બન નું વજન શું કહેવાય? 12. કાર્બન નું એટોમિક વજન શું છે? 12. અને 2 હાઇડ્રોજન નું કેટલું? 2. એક હાઇડ્રોજન નું 1 છે એટલે 2 હાઇડ્રોજન નું કેટલું? 2. એટલે આખા આનું વજન કેટલું છે? 14 યુનિફાઈડ એટલે એટોમિક માસ યુનિટ. તો જેમ જેમ આલ્કેનમાં કાર્બન વધતા જાય છે તેમ તેમ નમસ્યનો ભાગ શેની ગેપ પડતી જાય છે? CH2 ની ગેપ પડતી જાય છે. અને બીજી શેની ગેપ પડતી જાય છે? 14 એટોમિક યુનિટ ની ગેપ પડતી જાય છે. બરાબર. તો આને કહેવાય સમાનધર્મી શ્રેણી. સિમ્પલ. 14 યુનિટ મતલબ 14 જેટલું વજનનો ફેર પડે. જેમ આલ્કેનમાંથી તમે આલ્કીનમાં જાઓ મતલબ જેમ જેમ કાર્બન વધતા જાય એમ CH2 ની ગેપ પડે અને 14 યુનિટ મતલબ 14 એટોમિક માસ યુનિટ ની ગેપ પડે. એને શું કહેવાય? સમાનધર્મી શ્રેણી. બરાબર. હવે મને કહેજો કે CH3 બોન્ડ CH2 ડબલ બોન્ડ CH, આનું નામ શું હશે? કહી શકો છો આનું નામ શું હશે? 3 કાર્બન હોય એટલે શું કહેવાય? પ્રોપ. ડબલ બોન્ડ હોય એટલે શું કહેવાય? આલ્કીન. એટલે શું પૂર્વ પ્રત્યય લાગે? ઈન. એટલે શું કહેવાય? આલ્કીન. યાદ રાખજો, આલ્કેન માટે સિંગલ બોન્ડ હોય તો શું કહેવાય? એન.
ડબલ બોન્ડ હોય તો ઇન, કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો ઇન, કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય તો આઈન. યાદ રાખી લો, બરાબર. એટલે કાર્બન કેટલા હોય તો યાદ રાખવાનું પ્રોપ, ડબલ બોન્ડ હોય તો ઇન, પ્રોપ વત્તા ઇન, પ્રોપ ઇન. આવડી ગયું? જો સમાનધર્મી શ્રેણી, બરાબર. અને કાર્બન ના નામકરણ તો આપણે નામકરણ જ કરતા હતા, બરાબર. કાર્બન ના નામકરણ જ કરતા હતા. હવે જો બીજું એક CH3 બોન્ડ CH2 બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CH, અહીંયા હાઇડ્રોજન નહીં આવે. હા ચલો, આનું નામ શું થશે? 4 કાર્બન છે એટલે શું બોલાય? બ્યુટ. 3 કાર્બન હોય તો મેં ભૂસી કાઢ્યું, શું કહેવાય? આઈન. શું કહેવાય? બ્યુટાઇન, બરાબર. આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે, દરેક કાર્બનની પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસમાં શું કરવાનું? 1 થી લઈને 10 કાર્બનના આલ્કેનના સંયોજનો બનાવવાના, આલ્કીનના સંયોજનો બનાવવાના અને આલ્કાઇનના સંયોજનો બનાવવાના. એટલે પ્રેક્ટિસ થઈ જાય, એક જ દાડે જેવડી ના થાય, બરાબર. એક વખત જોતામાં ચેપ્ટર ના આવડી જાય, આપણે પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. આના પછીનો ટોપિક છે ક્રિયાશીલ સમૂહ. ચલો, ક્રિયાશીલ સમૂહ એટલે તો કાર્બન સાથે જ્યારે પ્રક્રિયા કરે તો આપણે જોયું કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે. અહીં ખાલી કાર્બન અને હાઇડ્રોજન દેખા દે છે, બીજા કોઈ તત્વો દેખા દેતા નથી. તો અમુક ક્રિયાશીલ સમૂહ છે, બહુ બધા ક્રિયાશીલ સમૂહ છે આમ તો, પણ આપણા 10મા ધોરણના લેવલ પર આપણે 5 થી 6 ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરવાનો છે, બરાબર. તો આપણો ટોપિક જે છે ક્રિયાશીલ સમૂહ, બરાબર. ક્રિયાશીલ સમૂહ 5 પાંડવ હતા, એમ આપણે 5 ક્રિયાશીલ સમૂહ સમજવાના છે, બરાબર. મહાભારતમાં 5 પાંડવ હતા, એમ અહીંયા 5 પાંડવ છે. ચાલુ છે ને કેમેરો? ઓકે, હા. તો એમાં સૌથી પહેલો જે ક્રિયાશીલ સમૂહ છે એ છે હેલોજન. શું છે? આપણે ટ્યુબલાઇટમાં હેલોજન વાળો આવે, હેલોજન નહીં, બરાબર. આ હેલોજન અલગ છે. 17મા સમૂહના તત્વોને હેલોજન સમૂહ કહેવામાં આવે છે, બરાબર. કોણ બનેગા કરોડપતિમાં સવાલ પૂછ્યો હતો, 12,50,000 નો, બરાબર. જો હું વખત જોડી હતો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, બરાબર. આવા બધા તત્વો હોય એના ગાત તત્વો કહેવાય હેલોજન. હવે બોલો, આલ્કેનમાં એન લાગે, આલ્કીનમાં ઇન લાગે, આલ્કાઇનમાં આઇન લાગે, એ પાછળ લાગે ને, બરાબર. આ ક્રિયાશીલ સમૂહ છે ને કાર્બન સાથે જોડાશે, એટલા માટે એ જે લીટી આપી લીટી નથી, બોન્ડ છે. શું છે? બોન્ડ. એ કાર્બન સાથે જોડાવાનો છે એટલે એ બોન્ડ છે. એક્સ ની જગ્યાએ કોણ છે અહીંયા? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આઈ એટલે સર આઈ શું છે? એ સર આઈ ક્યાં હે? ના, આઈ એટલે આયોડિન, બરાબર. જોયું ને ટિંચર આયોડિન, મીઠામાં શું હોય? આયોડિન. એડવર્ટાઇઝમેન્ટમાં જોવો છો ને, આયોડિન યુક્ત નમક, એ વાળું આયોડિન છે, બરાબર. તો હેલો યાદ રાખજો, કયો છે આનો? પૂર્વગમાં આપણે જ્યારે ક્રિયાશીલ સમૂહ હેલોજન વાળું સંયોજન બનાવીશું તો આનું નામ આગળ આવશે, પૂર્વગમાં આવશે, બરાબર. અને શું આવશે પૂર્વગમાં? એનું નામ હેલો. હવે હેલો એટલે ફ્લોરિન હોય તો શું થશે? ફ્લોરો. ક્લોરિન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો. યાદ રહ્યા? બરાબર. હવે જો સિમ્પલ, એક કાર્બન છે CH3, અહીંયા એક હાઇડ્રોજન ઓછો છે, મિથેન માંથી એક હાઇડ્રોજન કાઢ નાખ્યો, આને કહેવાય મિથાઇલ. શું કહેવાય? એક કાર્બન માંથી એના જેટલા પણ હાઇડ્રોજન છે એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દઈએ, એને કહેવાય આલ્કાઇલ ગ્રુપ. શું કહેવાય? આલ્કાઇલ ગ્રુપ. આના પરથી મિથેન છે એટલે શું કહેવાય? મિથાઇલ ગ્રુપ. ઠીક છે. તો આમાં એક ક્લોરીન ને જોડ્યું નહીં, બરાબર. તો મેં કીધું આનું નામ ક્યાં આવશે? પહેલા આગળ આવશે પૂર્વગમાં. ક્લોરીન ને શું કહેવાય? ક્લોરો. તો પહેલા શું આવશે? ક્લોરો. અને એક કાર્બન હોય એના પર શું કહે છે? મિથેન. તો ક્લોરો મિથેન. આનું નામ બની ગયું. શું બની ગયું? ક્લોરો. આવું બોર્ડમાં આવું પૂછાય છે, સિમ્પલ, બરાબર. આનું નામ આપો, શું થઈ ગયું? ક્લોરો મિથેન. થઈ ગયો. CH3, CH2 અને Br. આગળ શું આવશે? સૌથી પહેલા આનું નામ આવશે, શું આવશે? બ્રોમો, બરાબર. બ્રોમો. અને 2 કાર્બન છે એટલે શું કહેશું આપણે? સિંગલ બોન્ડ છે. અહીં ક્યાં બોન્ડ છે? સિંગલ બોન્ડ છે એટલે ઇથેન, બરાબર. બ્રોમો ઇથેન. માની લો
CH3 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ Cl આવું આપું છે. સૌથી પહેલા શું હશે? ક્લોરો, બરાબર, ક્લોરો, બરાબર, 1 2 3 કાર્બન છે, બરાબર, શું કહેવાય? પ્રોપ, 3 કાર્બન એટલે પ્રોપ. ડબલ બોન્ડ છે, આલ્કીન, પ્રોપીન, શું બનશે? પ્રોપીન, તો ક્લોરો પ્રોપીન, ક્લોરો પ્રોપીન બનશે, બરાબર. આવી જ રીતે બીજું ક્રિયાશીલ સમૂહ છે, આને ઇંગ્લિશમાં કહેવાય ફંક્શનલ ગ્રુપ. કાર્બન સાથે જોડીને કાર્બનના નવા નવા સંયોજનો બનાવે છે, બરાબર. કાર્બન માટે એવું કહેવાતું હતું કે સૌથી પહેલા એવું કહેવાતું હતું કે કાર્બનિક રસાયણ જેવું કોઈ વિજ્ઞાન હોતું નથી. ખાલી શરીરનું જે બાયોકેમિસ્ટ્રી છે, શરીરનું વિજ્ઞાન છે, એ એટલું જ કાર્બનિક રસાયણ વિજ્ઞાન છે, બીજું કોઈ છે નહીં. પણ એક સાયન્ટિસ્ટ આવ્યા અને લેબોરેટરી સૌથી પહેલા યુરિયા નામનું કેમિકલ લેબોરેટરી અંદર બનાવ્યું. એ સૌથી પહેલું કાર્બનિક રસાયણ હતું, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. પછી એની કાર્બનના સ્વભાવને લીધે, સર્વતોમુખી સ્વભાવના લીધે બહુ બધા સંયોજનો, મિલિયન્સ કમ્પાઉન્ડ બની ગયા, બરાબર, જે તમે જોઈ શકો છો. હવે છે OH એટલે કે આલ્કોહોલ. શું છે? આલ્કોહોલ. આ શું છે? બોન્ડ છે. ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, OH, બરાબર. હવે જો CH3, બરાબર. આલ્કોહોલનું નામકરણમાં ક્યાં આવશે? પાછળ આવશે. શું આવશે? ઓલ. શું બોલાશે પાછળ? ઓલ. જેમાં ક્લોરો હતું ને, ક્લોરો, બ્રોમો, આયોડો, આમાં શું બોલાશે? ઓલ. તો CH3 એટલે શું કહેવાય? મિથેન. અને એને શું લગાવી દીધું? OH લગાવી દીધું, બરાબર. મિથેન વત્તા ઓલ શું બોલાય? મિથેનોલ. શું બોલાશે? મિથેનોલ. પછી જો CH3 CH2 બે કાર્બન છે, એની સાથે OH લાગી ગયું, તો બે કાર્બન એટલે ઇથેન, સિંગલ બોન્ડ છે, ઇથેન વત્તા ઓલ. ક્યાં આવશે? ઓલ પાછળ આવશે, બરાબર. પ્રત્યય છે. શું છે? પ્રત્યય. આ પૂર્વ હતું, આગળ હતું. આ એટલું જ એવું સંયોજન ક્રિયાશીલ સમૂહ છે કે જેનું નામ આગળ આવશે, ક્લોરો. બાકી બધામાં પાછળ આવશે, બરાબર. જેમ કે ઓલ, મિથેનોલ, અને આમાં શું આવશે? ઇથેનોલ, બરાબર. આ બે ક્રિયાશીલ સમૂહ છે. આ ત્રીજું ક્રિયાશીલ સમૂહ છે હવે આલ્ડીહાઇડ. શું છે? આલ્ડીહાઇડ, બરાબર. આલ્ડીહાઇડ જે છે એને આપણે આ રીતે લખશું C ડબલ બોન્ડ O અને H. આ સિંગલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે, આ સિંગલ બોન્ડ છે. આને આ રીતે પણ લખાય, CHO રીતે લખાશે, આ રીતે પણ લખાય. અને બંધારણમાં દર્શાવવું હોય તો આ રીતે લખાય, બરાબર. C ડબલ બોન્ડ O અને H. નામ પર ખબર પડે, આલ્ડીહાઇડ. આમાં છેલ્લે જેમ ઓલ નામ આવે છે આલ્કોહોલમાં, આમાં આવશે આલ. શું આવશે? આલ. તો CH3 અને C ડબલ બોન્ડ O અને H, C ડબલ બોન્ડ O અને H. તો બે આનો કાર્બન ગણવામાં આવશે. ક્રિયાશીલ સમૂહનો કાર્બનને આપણે કાર્બનની ગણતરીમાં લઈશું. પેલો અને બીજો એટલે કેટલા કાર્બન? બે કાર્બન. એટલે શું કહેવાય? ઇથ. અને અહીંયા કાર્બનના સિંગલ બોન્ડ દેખવાનો, આ ડબલ બોન્ડ નથી દેખવાનો. આ ક્રિયાશીલ સમૂહ વાળો છે એટલે તો સર ડબલ બોન્ડ એટલે આલ્કીન આવી ગયું? ના, આપણે કાર્બન જોવાનું. એટલે ઇથેન, બરાબર. અને આ શું છે? આલ, ઇથેનાલ. શું થઈ ગયું? ઇથેનાલ. અને આલ્ડીહાઇડ નું એક કાર્બન નું પણ સંયોજન છે, C ડબલ બોન્ડ O H અને આ H. આને કહેવાય એક કાર્બન છે એટલે મિથેનાલ. આનું બીજું નામ પણ છે ફોર્માલ્ડિહાઇડ, બરાબર. આ ત્રણ છે. બીજા બાકી બે ક્રિયાશીલ સમૂહ છે, જેમ કે ચોથા નંબરનું છે કીટોન. શું નામ છે? કીટોન. તો આપણો જે ચોથો ક્રિયાશીલ સમૂહ છે જે છે કીટોન, એને આપણે આ રીતે લખીએ છીએ C ડબલ બોન્ડ O અને આ બાજુ પણ બંધ છે, આ બાજુ પણ બંધ છે, બરાબર. નામ પરથી ખબર પડે પાછળ શું નામ આવશે? ઓન, બરાબર. શું નામ આવશે? ઓન. અને એ પણ ક્યાં આવશે? પાછળ જ આવશે, પ્રત્યયમાં આવશે, બરાબર. હવે કીટોન એક એટલું જ એવું ક્રિયાશીલ સમૂહ છે કે જે એક કાર્બનમાં પણ બની શકતું નથી, બે કાર્બનમાં પણ બની શકતું નથી. એના માટે ઓછામાં ઓછા 3 કાર્બન જોઈએ. તો જો CH3 C ડબલ બોન્ડ O બોન્ડ CH3 કેટલા કાર્બન થયા? 3 કાર્બન. બે કાર્બનમાં બનશે નહીં. સર કેવી રીતે નહીં બને?
જો તમે H મૂકી દો તો શું બની જાય? આલ્ડિહાઇડ બની જાય, બરાબર? એટલે CH3 ત્રણ કાર્બન એટલે શું કહેવાય? પ્રોપેન. અને ઓન શું બનશે? પ્રોપેનોન, બરાબર? આ કીટોન જે ક્રિયાશીલ સમૂહ છે એ કીટોન ફેમિલીનું ફર્સ્ટ મેમ્બર છે, પ્રોપેનોન. આનું બીજું નામ છે એસિટોન. નેલ પોલિશની સ્મેલ હોય છે એની અંદર શું હોય છે? એસિટોન હોય છે. આ પરફ્યુમ્સમાં પણ આનો યુઝ થતો હોય છે, બરાબર? પછી જે છેલ્લો ક્રિયાશીલ સમૂહ છે જે છે કાર્બોક્સિલિક એસિડ. શું છે? કાર્બોક્સિલિક એસિડ. જે આ રીતનું છે કાર્બોક્સિલિક એસિડ. આઈ થિંક આપણે બાકી જ છે. C ડબલ બોન્ડ બોન્ડ O બોન્ડ OH, કાર્બોક્સિલિક એસિડ. આનું જે પાછળનું નામ આવશે ઓઇક એસિડ. શું હશે? ઓઇક એસિડ. એટલે કે જો એક જ કાર્બન હોય, બરાબર, તો આનું નામ પડે મિથેન વત્તા ઓઇક એસિડ. શું પડશે? મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. જો બે કાર્બન હોય જેમ કે CH3 CH2, બરાબર, C ડબલ, મેં ત્રણ કાર્બન લીધા છે. આપણે કાર્બનના જે ક્રિયાશીલ સમૂહ છે COOH એને પણ કાર્બનની ગણતરીમાં ગણવાનો છે. અહીંયા ત્રણ કાર્બન છે, 1 2 અને 3. એટલે પ્રોપેન થયું, સિંગલ બોન્ડ છે એટલે. અને ઓઇક એસિડ એટલે એનું નામ શું થશે? પ્રોપેનોઇક એસિડ. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે કાર્બનના રાસાયણિક ગુણધર્મો, ઇથેનોલ, ઇથેનોઇક એસિડ અને સાબુ અને પ્રક્ષાલકોનું પાર્ટ 2 માં કરી દઈશું. ઓકે.